મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજરનો રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં આપણે જો બળદગાડું છોડીને વાળી એવી આવ્યા છીએ. તો આપણે એ પછી રસકો પાકી ગયો છે તો વાઢવાનો છે. તો અત્યારમાં જલ્દી આપણે વાળી એવી આવ્યા છીએ. તો રસકો વાઢવા મળીએ એટલે ખરે ને તડકાનો બહુ ખરે એટલે જલ્દી ટાઢા પોર વાઢવી એટલે વઢાઈ જાય ને બળદને અલ્પા બાંધી થશે તો અલ્પા બધી ખડશે એ સરી જાય. તો આપણે રસકો વાઢવા મળીએ. બે બેનો વાઢવા માંડ્યા છે. આપણે જો એક આડિયો વાઢી નાખ્યો છે અને આપણે બીજા આડિયામાં અહીંયા સુધી પહોંચી ગયા છીએ. તો તડકો થઈ ગયો છે અને આપણને લાગી ગઈ તરસ એટલે બધા બેસી ગયા પાણી પીવા. અને જલપાબેન પણ આવ્યા છે તો એ તો અહીંયા વાઢે છે. એ વાહે રહી જાય થોડાક અને બળદ અલ્પા સરે છે. તો એટલો રસકો વાઢવાનો છે તો જલ્દી વાઢવા મળીએ એટલે 10 વાગે ત્યાં તો વઢાઈ જાય. બધો રસકો વટાઈ ગયો છે અને સરસ મજાની જો ગાહડી બાંધી દીધી છે અને બેનો ઉજલ પર ગાહડી મૂકે છે. અને આપણે જો બળદ ગાડું આંકી છીએ નાના જો ઉતાવળા થાય છે. આ 5 ગાડી મૂકવાની છે ને આ બધા જો ડાયરો આવેલો હશે વાડી થી ઘરે વ્યાયા છે. તો કહેવાય કે રસોઈ બની ગઈ છે. રસોઈમાં સરસ મજા આખી ભીંડીનું શાક બનાવ્યું છે અને આમાં સાહેબ છે અને આલપા છે તો પૂરી અને આમાં છે સરસ મજાનો રસ ને આ બધા બેસી ગયા છે જમવા. તો હાલો બધા જમવા આખી ભીંડાનું શાક ખાવા અને પછી સરસ મજાના મરચાં પણ તળેલા છે. અને મારો ગોપીબેન લાવ્યા છે બરફ. 3 વાગે જેવો ટાઈમ અને જલપાબેને સરસ મજાને ઓલા સરસ મજાની કટિંગ કરી નાખી છે અને બળદને હમણે ઢોરમાલને નાખવાની છે તો નાખી દી છે. અને મમ્મી અહીંયા તો ઘઉં પીડા છે ઉપણે છે અને હમણાં ઉપણે નાખેલા પછી આપણે જોઈશું. અને અહીં જો સરસ મજાના માળા લગાવ્યા છે. ઘઉં જોઈ છે અને નહીંના બેન પછી સાળે છે સરસ મજાના ઘઉંની અને આ શરબત બની રહ્યું છે. તો હાલો સરસ મજાના ઘઉં જોવા મળ્યું ક્યાંક ક્યાંક કાંકરા છે અને સંજયભાઈ જાર પર રમત કરે છે. સરસ મજાની આપણે કેરી લાયા છીએ. તો બાબરે જતા તમારા બાજુ સિનાલીન બાબરે જતા તો અત્યારે વીઆઈસી અને સરસ મજાનું કેરી ખોખું પણ લાયા છે. તો હવે પપ્પા હવાર નહીં જતા એટલે શાક હોય પીધું ન હોય તો આપણે શાક બનાવવાનું છે. તો શાક પપ્પાને પાઈ દેવી અને સરસ મજાનો સાવને નીકળી અને કેરી ખોખું લાયા છે. તો સરસ મજાનો રસ આપણે સાંજે કાઢશું અને પછી ખાઈશું સરસ મજાનો રસ કેરીનો. 7 વાગ્યા જેવો ટાઈમ થયો છે તો મમ્મીને બધા ઢોરમાલ ધોવે છે અને આપણે એમ કહેવાય કે રસોઈ બનાવવાની છે. તો જલ્દી રસોઈ બનાવવા મળવી. અને આ છે જો ખાંડને ગુણ છે અને પાછું ઢોરમાલ દવાનું ચાલુ કરી દીધું છે. એટલે ભેંસ દો છે. તો આપણે રસોઈ બનાવવાની છે. સરસ મજાની ઉપર કેરી રહ્યા છે તો આપણે આને ઘોળવાની છે અને સરસ મજાનો રસ પણ આપણે કાઢવાનો છે. હમણાં મમ્મી આપણે કોઈ દિવસ રસ કાઢ્યો નથી તો ખાલી ઘોળી નાખીએ એટલે હમણાં સરસ મજાની હિજવા બધી આટલી બધી કેરી લાયા છે. ત્રીજું ખોખું ખાવી છીએ. તો હજે કાંઈ 11 આવી નથી તો હજે આ કેરીનું ખોખું પણ પૂરું થઈ જશે. તો 11 આવી આવશે પછી પાછળ બીજું લેતા હશો બાબરા જાય ત્યારે આજ છે ને રસ ગયા હતા એટલે સરસ મજાનું કેરીનું ખોખું લાવ્યા છે. તો હવે એમ કહેવાય કે હમણાં આપણે સરસ મજાની ઘોળી નાખશું પછી મમ્મી સરસ મજાનો રસ પણ કાઢી નાખશે. તો અત્યારે તો આપણે લોટ બાંધવાનો છે. મમ્મીની ઢોરમાલ ધોઈ નાખીએ તો આપણે રસોઈ પણ તૈયાર કરી નાખવી પછી બધા જમવા બેસી જશું. એને રસોઈમાં સરસ મજાનું જે રોટલી છે ઘઉંની અને આમાં છે કેરીનો રસ અને આ બધું સરસ મજાનું રસોઈ બની ગઈ છે. તો હવે જમવાનું છે તો જમી લેવી. તો આપણે જમવાનું છે તો જમી લેવી. તો આજનો ત્યાં પૂરો કરીશું. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. પસંદ આવે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળશું નવા બ્લોગ સાથે.